મારો બેટું એક વિચાર કરું છું કે આ કોકરોચ પાર્ટી આવી એ રાતો રાત વાયરલ થઈ ગઈ ને 20 મિલિયન ફોલોવર થઈ ગયા. તો હવે મારો એક વિચાર થઈ ગયો છે કે હું કાચિંડા પાર્ટી ઉભી કરું અને રાતો રાત વાયરલ થઈ જઉં. તો કો કાચિંડા પાર્ટી જિંદાબાદ. નમસ્કાર મિત્રો, જો તમે પણ ભૂલથી એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોતા હો તો સાવધાન થઈ જજો. સાવધાન થવાનું મિત્રો એટલા માટે કહું છું કારણ કે મિત્રો ફૂમતા કાકા જે મિત્રો એસબી હિન્દુસ્તાનના એક કોમેડિયન એક્ટર છે, પરંતુ મિત્રો તે હમણાંથી ઇન્સ્ટાગ્રામ પર એવા વિડીયો અપલોડ કરી રહ્યા છે જેને મિત્રો આપણા ખેડૂત માટે તમે પણ ચોંકી જવાના છો. એ વિડીયો મિત્રો તમારે પણ જોવા હોય તો મિત્રો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો ઘણા દિવસોથી મિત્રો પેટ્રોલ પંપે મિત્રો આપણે જઈએ તો મિત્રો ખેડૂત માટે કેરબામાં પેટ્રોલ નથી આપતા ખેતી માટે. એના ઉપર મિત્રો ફૂમતા કાકાએ મિત્રો એક જબરજસ્ત વિડીયો બનાવ્યો છે જેને તમે પણ જોઈને ચોંકી જવાના છો. મિત્રો વિડીયો બતાવું એની પહેલાં જો મિત્રો તમે પણ એસબી હિન્દુસ્તાનની ટીમને દિલથી ચાહો છો તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એ વિડીયો માટે મિત્રો તમારે શું કહેવું છે એ તમારો પ્રતિભાવ મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો તમને વિડીયો બતાવું, પરંતુ મિત્રો એના પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એસબી હિન્દુસ્તાની દરેક આપણે સૌથી પહેલાં જોવા માટે અને આવા અવનવા વિડીયો જોવા માટે. તો મિત્રો ફૂમતા કાકા ખેડૂત માટે શું કહી રહ્યા છે વિડીયોમાં એ તમે મિત્રો આ વિડીયો જોવો. પેટ્રોલ પંપ વાળો એમ કે છે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે, તમારે લેવું હોય તો લ્યો ને કે કોઈ નહીં. પણ એટલો વિચાર કરો કે જે દાડે ખેડૂતે એમ કીધું કે આ અનાજ આટલા ભાવે જ મળશે, તમારે લેવું હોય તો લ્યો ને કે કોઈ નહીં, ખરેખર એ દાડે દુનિયાને ખબર પડશે કે ખેડૂતની કિંમત શું છે.